सुनो घंटी बजता रे, सुनो घंटी बजे, स्कूल की चलो स्कूल तुमको। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ યોગીરાજ યોગી ઓફિશિયલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજે આપણે ધોરણ 11 વિષય રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રીનું એકમ કસોટી 5નું પેપર સોલ્યુશન જોઈશું. વિભાગ એ, તેમાં પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ અતિ ટૂંકમાં જવાબ આપો. 7 ગુણ છે. એમાં પહેલો પ્રશ્ન છે, P × V² T² / n રાશિ માટે SI એકમ શું હશે? તો જવાબ છે પાસ્કલ × મીટરની 6 × K²/મોલ. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ, એક પાત્રમાં હાઇડ્રોજન અને ડાયઓક્સિજનનું 1:4ના પ્રમાણમાં રહેલા મિશ્રણનું દબાણ 1 atm છે. ડાયઓક્સિજનનું આંશિક દબાણ શું હશે? જવાબ આવશે C, 8 × 10⁴ Nm². પ્રશ્ન ત્રીજો, મિથેનના દહનનું ΔU મૂલ્ય kJ/mol છે, તો ΔH મૂલ્ય શું હશે? જવાબ આવશે C, <ΔV. ચોથો પ્રશ્ન, N2 + 3H2 નિપજ મળે છે આપણને 2NH3, તો ΔRH બરાબર -92.4 kJ/mol આપેલ છે. NH3 વાયુની પ્રમાણિત સર્જન ઉષ્મા કેટલી થશે? તો 1/N2 + 3/2Hg એટલે કે NH3 માટે ΔFH બરાબર -92.4/2 એટલે કે -46.2 kJ/mol. પાંચમો પ્રશ્ન જોઈએ, O2F2માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક લખો. જવાબ આવશે +1. પ્રશ્ન છઠ્ઠો, કયા આલ્કાલી ધાતુ આયનને જલ્યકરણ અંશનું મહત્તમ મૂલ્ય છે? જવાબ આવશે લિથિયમ. સાતમો પ્રશ્ન જોઈએ, પ્રક્રિયા પૂર્ણ કરી સમતોલિત કરો. તો અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે પ્રક્રિયાને સંતુલિત કરેલી છે અને તમે લખી શકો છો. વિભાગ બી, નીચેના પ્રશ્નોના જવાબ આપો. 4 ગુણ. આઠમો પ્રશ્ન છે, તેમાં તમારે કોઈ પણ 2 જ પ્રશ્નો લખવાના છે. તો તેમાં આઠમો પ્રશ્ન છે, 9 D × મીટર3ના ફ્લાસ્કમાં 27°C તાપમાને 3.2 ગ્રામ મિથેન અને 4.4 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડના મિશ્રણ વડે કેટલું દબાણ ઉત્પન્ન થશે? તો જ્યાં T = 273 + 27 એટલે કે 300 કેલ્વિન. તો મિથેન માટે આંશિક દબાણ PV બરાબર nRT, તો PCH4 બરાબર nRT/V. તો અહીંયા આપણે કિંમત મૂકીએ તો આપણને PCH4માં જવાબ મળે છે 5.543, મતલબ કે 5.543 × 10⁴ પાસ્કલ, કે જ્યાં CH4 બરાબર 3.2 ગ્રામ, CH4નો અણુભાર 16 અને CH4ના મોલ 3.2/16 એટલે કે 0.2 મોલ. ને R બરાબર 8.314 અને V બરાબર 9 × 10⁻3. હવે કાર્બન ડાયોક્સાઇડ માટે આંશિક દબાણ PCO2 બરાબર nRT/V, જેમાં આપણે કિંમત મૂકીએ તો આપણને PCO2 મળશે 2.771 × 10⁴ પાસ્કલ. કાર્બન ડાયોક્સાઇડ માટે N બરાબર 4.4/44 એટલે કે 0.1. આ મિશ્રણનું કુલ દબાણ એટલે કે P કુલ બરાબર PCH4 + PCO2 એટલે કે 5.543 × 10⁴ + 2.77 × 10⁴. જવાબ મળશે 8.314 × 10⁴ પાસ્કલ. ત્યારબાદ પ્રશ્ન 9મો જોઈએ, આપેલી પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે, તેનું વાજબીપણું જણાવો. કોઈ સ્પીસીઝ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા તરીકે વર્તે છે તે ઓળખી બતાવો.
તો અહીંયા તમને એક રાસાયણિક પ્રક્રિયા આપેલી છે કે જે સ્પીસીસના ઓક્સિડેશન કરતાં અને રિડક્શન કરતાં વર્તે છે તે ઓળખી બતાવવાનું છે. તો આથી કોપરનું +1 ઓક્સિડેશન અવસ્થાથી 0 ઓક્સિડેશન અવસ્થામાં રિડક્શન થાય છે અને સલ્ફરનું -2 ઓક્સિડેશન અવસ્થામાંથી +4 ઓક્સિડેશન અવસ્થામાં ઓક્સિડેશન થાય છે. તેથી આપેલી પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે. વિશેષમાં Cu2S માં રહેલા સલ્ફરને તેનો ઓક્સિડેશન આંક વધારવામાં Cu2O મદદરૂપ થાય છે. તેથી Cu1 ઓક્સિડેશન કરતા છે તથા Cu2Sનો સલ્ફર સ્વયં Cu2S અને Cu2O માં રહેલા કોપરના ઓક્સિડેશન અંકમાં ઘટાડો કરે છે. તેથી Cu2S માં રહેલો સલ્ફર રિડક્શન કરતા છે. વિભાગ સી નીચેના પ્રશ્નોના જવાબ આપો 9 ગુણ. તેમાં 11મો પ્રશ્ન જોઈએ. 1 મોલ બેન્ઝીનનું દહન 298 કેલ્વિન તાપમાને અને 1 ATM દબાણે થાય છે. દહન પછી કાર્બન ડાયોક્સાઇડ અને H2O નિપજે છે અને 3267.0 કિલોજૂલ ઉષ્મા મુક્ત થાય છે. બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ΔFH ગણો અને CO2 અને H2O ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી અનુક્રમે -393.5 કિલોજૂલ પર મોલ અને -285.83 કિલોજૂલ પર મોલ છે. તો અહીંયા તમે આ દાખલો અથવા તો તમે અહીંયા વિડીયોને પોઝ કરીને તમારે આનો જવાબ લખી શકો છો. ત્યારબાદ 12મો પ્રશ્ન જોઈએ. નીચેની રેડોક્સ પ્રક્રિયાને આયન ઇલેક્ટ્રોન પદ્ધતિ દ્વારા સમતોલિત કરો. તો આ પ્રશ્નનો જવાબ પણ તમે અહીંયા વિડીયોને પોઝ કરીને લખી શકો છો. ત્યારબાદ 13મો પ્રશ્ન જોઈએ. નીચેની રેડોક્સ પ્રક્રિયાને ઓક્સિડેશન આંક પદ્ધતિ દ્વારા સમતોલિત કરો. તો આ પ્રશ્નનો જવાબ પણ તમે અહીંયા લખી શકો છો. તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને અલગ અલગ સોપાનોમાં આ પ્રશ્નને લખવામાં આવ્યો છે. તો આ સોપાન સ્ટેપ બાય સ્ટેપ તમે અહીંયા જોઈને લખી શકો છો. ત્યારબાદ વિભાગ ડી નીચેના પ્રશ્નોના જવાબ આપો 5 ગુણ. તેમાં 16મો પ્રશ્ન જોઈએ. તો પહેલું છે તેમાં નીચેની પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય શોધો અને આપેલ તાપમાને ΔRG બરાબર -13.6 કિલોજૂલ પર મોલ. નીચે તમને પ્રક્રિયા આપેલી છે. અને બીજું છે 60° તાપમાને ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ 50% વિઘટિત થયેલો છે. હવે આ તાપમાને અને એક વાતાવરણ દબાણે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર ગણો. તેમાં પહેલું જોઈએ તો કે log K બરાબર ΔRG અપોન 2.303 RT. તેમાં આપણે કિંમત મૂકીએ 13.6 ગુણ્યા 10⁻³ જૂલ પર મોલના છેદમાં 2.303 ગુણ્યા 8.314 કિલો જૂલ પર મોલ ને ગુણ્યા 298 કેલ્વિન. તો log K મળશે આપણને 2.38 કે જ્યાં K એન્ટીલોગ 2.38 એટલે કે 2.4 ગુણ્યા 10⁻². બીજું જોઈએ તેમાં N2O4 એટલે કે અહીંયા આપણને આ જે આપેલી છે કે 2NO2 N2O4 50% વિયોજન હોય તો બંને પદાર્થોના મોલ અંશ થશે. તો અહીંયા XN2O2 એટલે કે 1.05 છેદમાં 0.5 છેદમાં 1+0.5 એટલે કે PN2O4 આપણને 0.5 છેદમાં 1.5 ગુણ્યા 1 ATM મળે છે. તો અહીંયા સંતુલન અચળાંક Kp નીચે પ્રમાણે દર્શાવાય કે જે આપણને 1.33 ATM મળે છે.
અહીંયા આપણે ડેલ્ટા આરજી -763.8 કિલોજૂલ પર મોલ મળે છે. આશા રાખીએ કે અમે આપેલી માહિતી આપને સમજાણી હશે. આવા જ એજ્યુકેશનને લગતા, ટેકનોલોજીને લગતા તથા ગુજરાત એજ્યુકેશન પોલિસીને લગતા વિડીયો અમે લાવીએ છીએ. સારું વિદ્યાર્થી મિત્રો, આપનું તેમજ આપના પરિવારનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.